દર્શક મિત્રો, જો તમે બહાર જમવાના શોખીન છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે। હોટલ અને રેસ્ટોરન્ટમાં જમ્યા પછી જ્યારે બિલ આવે છે ત્યારે ઘણીવાર આપણે અજાણ્યા ચાર્જ જોઈને ચોંકી જતા હોઈએ છીએ। હવે કેન્દ્ર સરકારે આવા જ એક હિડન ચાર્જ પર કડક વલણ અપનાવ્યું છે। ચાલો જાણીએ શું છે આખી વિગત। જો તમે હોટલ કે રેસ્ટોરન્ટમાં જમવાના શોખીન હો તો હવે તમારે ફૂડ બિલમાં એલપીજી ચાર્જ કે ગેસ ચાર્જ જેવા છુપા ખર્ચ ચૂકવવાની જરૂર નથી। કેન્દ્ર સરકારની સર્વોચ્ચ ગ્રાહક સંસ્થા સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે સીસીપીએ બુધવારે એક મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં હોટલો અને રેસ્ટોરન્ટ્સને બિલમાં વધારાના ઈંધણ ચાર્જ ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે। સીસીપીએના ચીફ કમિશનર નિધિ ખરે દ્વારા જારી કરેલા આદેશ મુજબ કોઈપણ હોટલ કે રેસ્ટોરન્ટ ગ્રાહકના બિલમાં એલપીજી ચાર્જ એટલે કે ગેસ ચાર્જ, ફ્યુઅલ કોસ્ટ રિકવરી કે ગેસ ક્રાઇસિસ ચાર્જ જેવા કોઈપણ વધારાના ટેક્સ આપમેળે એટલે બાય ડિફોલ્ટ ઉમેરી શકશે નહીં। સરકારે સ્પષ્ટ કર્યું છે કે તાજેતરના સમયમાં નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન પર અનેક ફરિયાદો મળી હતી કે ઘણી રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ પરના પ્રતિબંધને ટાળવા માટે નવા નામે જેમ કે ગેસ સરચાર્જ ગ્રાહકો પાસેથી વધારવાના પૈસા વસૂલતી હતી। સીસીપીએ આ પ્રથાને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ એટલે કે અયોગ્ય વ્યાપારી રીતભાત ગણાવી છે। વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ભૌગોલિક તણાવના કારણે કોમર્શિયલ એલપીજીના પુરવઠામાં અસર થઈ છે। આ સમસ્યા વચ્ચે કેટલીક રેસ્ટોરન્ટ્સ ઈંધણના વધતા ખર્ચનો બોજો સીધો ગ્રાહક પર નાખી રહી છે, જેના હવે સરકારે રોક લગાવી દીધી છે। હોટલ રેસ્ટોરન્ટમાં બિલમાં એલપીજી ચાર્જ વસૂલવો ગેરકાયદેસર, ગ્રાહકો પાસેથી ભોજનની કિંમત અને લાગુ પડતા ટેક્સ સિવાય કોઈ પણ છુપો ટેક્સ વસૂલી શકાશે નહીં।